અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજીએ બિરાજી તમારા ઘરને જ વ્રજ બનાવી દીધું અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી તા પરામતા. બે મહાપ્રભુજીએ નામ સેવા અને સ્વરૂપ સેવા, રૂપ નામ વિભેદેન, જે રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે એને રૂપ અને નામ બંનેથી ભજો. નામ સેવા અને સ્વરૂપ સેવા વૈષ્ણવના જીવનમાં બંને સતત બની રહેવી જોઈએ. વંદન કર્યા પ્રભુને. આગળ બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. જે સુખદેવજી ભાગવતજીના મુખ્ય વક્તા છે, ઉત્તમ વક્તા છે, વ્યાસજીના પુત્ર છે અને વ્યાસજી સુખદેવજીને વંદન કરે, પિતા પુત્રને વંદન કરે, કારણ કે એની ઉત્તમતા એને નમાવે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે. એવી કથા કૌશિક સંહિતા આદિમાં આવે છે. એકવાર પાર્વતીજી આવ્યા, મહાદેવજીને પૂછવા લાગ્યા, સંક્ષિપ્તમાં કથા કહું, અને કહ્યું કે આપ અજન્મા ને અમર ને હું આપની પત્ની, તો મારે જન્મ ને મૃત્યુ કેમ લેવા પડે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે અને એને પાન સતત કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, મને પણ કૃપા કરીને ભગવાનનું આ કથામૃત પીવડાવો. અને જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડીને આખું સ્થળ નિર્જન બની ગયું. પણ જે વટના વૃક્ષની નીચે બિરાજ્યા કથા કહેવા મહાદેવજી, એની ઉપર સૂકી એક ઈંડું મૂક્યું હતું. પોપટી એક ઈંડું મૂક્યું, જેમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં હતું. સમાધિમાં બિરાજ્યા મહાદેવજી, સામે પાર્વતીજી બિરાજ્યા છે. કહ્યું કે આપ કથા સાંભળી રહ્યા છો, મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. અને મહાદેવજી કથા સમાધિમાં બિરાજ્યા, લીન થયા સમાધિમાં અને ભગવાનના ચરિત્રોના દર્શન થવા લાગ્યા. અને દર્શન થતા વર્ણન કરવા લાગ્યા મહાદેવજી, અને પાર્વતીજી સ્મરણ શ્રવણ કરતા કરતા હુંકારો આપતા. એવી કથા કહેવામાં આવે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. અને નિંદ્રા આવી ગઈ અને અહીંયા કથાના પ્રભાવથી સ્થળ તો નિર્જન થયું, પણ ઈંડામાંથી સુખનું બચ્ચું બહાર નીકળવાની તૈયારી. ઈંડું ફાટ્યું ને બચ્ચું બહાર આવ્યું. અને બહાર જન્મતાની સાથે કાનમાં સૌથી પહેલા શબ્દો ભાગવતજીના પડ્યા, ભાગવતજીના શ્લોકો કર્ણમાં પડ્યા અને ધન્યતાનો અનુભવ થયો. મનમાં વિચાર કરવા લાગ્યા કે લોકો જીવનના અંત સમયમાં કથા સાંભળે અને મને તો જન્મતાની સાથે ભાગવતજીની કથા મળી. મેં તો જન્મ લીધો ને કાન ફૂટ્યા, એની સાથે ભાગવતની કથા. એટલે વિચારકો પણ કહે ને કે બિરજા મખાવે કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન. આજના વિચારકો અર્થ એમ કરે છે કે ફૂટ્યા કાન એટલે ફૂટી ના ગયા, એ તો સાવ દબાયેલા હતા. જમીનમાંથી જેમ કળી ફૂટે, અંકુર ફૂટે, એમ કથા સાંભળીને એટલે હવે કાન ફૂટ્યા. અત્યાર સુધી તો કાન હતા જ નહીં. કથા સાંભળી નહોતી એટલે કાન હતા જ નહીં. કથા સાંભળી એટલે હવે ફૂટ્યા, હવે ઉગ્યા કાન. કારણ કે જે કર્ણથી કથા સંભળાય એ જ કાન છે, બાકી તો અહીં રંધ્ર સમાના. એમ તુલસીદાસજી કહે છે, એ તો સાપના રહેવાના દર જેવા, એને કાન કયા જ નહીં. કથાને કારણે કાન કાન બને. અને આપણે કથામાં કરવાનું શું છે? કાનને કાનજી બનાવી દેવા. આજ કાનમાં કનૈયો કર્ણ દ્વારા પ્રવેશ હૃદયમાં વિરાજી જાય. અને એમ થયું કે આ મળેલી કથા ક્યાંક જતી ન રહે. પાર્વતીજી સુઈ ગયા છે એટલે સુખ જે સાંભળે ને બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં બેસી ગયું અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગ્યા. મહાદેવજીને થયું કે પાર્વતીજી શ્રવણ કરે છે, પણ જ્યાં કથા પૂરી થઈને આંખ ખોલી જોયું તો પાર્વતીજી સૂતા છે. ખોળામાં સુખનું બચ્ચું કથા સાંભળી રહ્યું છે. અને મનમાં થયું ક્યાંક ભગવાન કથા અનધિકારીના હાથમાં જતી રહી તો કથાની મહત્તા ખતમ થઈ ગઈ. ઉત્તમ વસ્તુ પણ અધમના હાથમાં જાય ને તો એની ઉત્તમતા ગુમાવી જાય છે. ગંગાજી જ હોય પણ જે હીન પાત્રમાં, કોઈ કસાઈના પાત્રમાં આવી જાય તો એ પછી પાન કરવા યોગ્ય રહેતા નથી. ભલે ઉત્તમ ગંગાજી હોય, એના કરતા ઊંધું ભલે નાળાનું જળ હોય પણ ગંગાજીમાં વળે તો ગંગા રૂપ થઈ જાય.
કહ્યું કે ક્યાંક કોઈ અધમના હાથમાં કથા ન જતી રહે. અને જોયું સુખ સાંભળી રહ્યું છે, ત્રિશૂળ કાઢ્યું ને કહ્યું ઊભો રહે. અને સુખ આગળ આગળ ઉડે છે, પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને દોડી ગયા. પણ એમ કહેવાય છે કે ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમમાં ગયું અને વ્યાસ પત્નીના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરી ગયો. મહાદેવજીએ જોયું કે ગયું તો ઠેકાણે છે. પાછા ફર્યા અને વ્યાસ પત્નીના ગર્ભમાં 16 વર્ષ સુધી સુખદેવજી રહ્યા. તે જ બદલાઈ ગયું વ્યાસ પત્નીનું. વ્યાસજીને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. હાથ જોડીને વિનંતી કરે છે કે તમે બહાર પધારો. દર વખતે અંદરથી એક જ અવાજ આવે, હું બહાર આવું તો ખરા, પણ એક શરતે, જો પરમાત્મા અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું. વિનંતી કરી છે. 16 વર્ષ સુધી રહ્યા સુખદેવજી. વ્યાસજીએ વિનંતી કરી પ્રભુને, પ્રભુ પધાર્યા અને વચન આપ્યું પરમાત્માએ કે સુખદેવજી હું વચન આપું છું કે મારી માયા તમને ક્યારેય નહીં સતાવે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, જે મારા છે એ જ માયાથી તરે છે. વચન આપીને પરમાત્મા પધાર્યા અને એટલામાં સુખદેવજી પ્રગટ થયા. 16 વર્ષની આયુ થઈ અને ઘર છોડીને ભાગ્યા. અને એકનો એક દીકરો ઘર છોડીને ભાગતા વ્યાસજીએ જોયો એટલે વ્યાસજી એની પાછળ પાછળ પુત્રે પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ, પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી સુખદેવજીને રોકવા દોડી રહ્યા છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા છે સુખદેવજી? અનુપેતમ અપેત કૃત્યમ. જેનાથી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. કહ્યું કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આમને કોઈ વિકાર નથી. આ તો દિગંબર અવસ્થામાં છે, દિશાઓ જેના અંબર છે અને કઈ મેળવવાની કોઈ ઈચ્છા નથી. અપેત કૃત્યમ, કઈ કરવાનું બાકી નથી ને કઈ મેળવવાની ઈચ્છા નથી. ઘર છોડીને ભાગી રહ્યા. પાછળ પાછળ વ્યાસજી પુત્ર પુત્ર કરતા કરતા અને સુખદેવજી તો પોતાની મસ્તીમાં ભગવત ચિંતન કરતા કરતા સર્વત્ર ભગવત દર્શન કરતા કરતા આગળ જઈ રહ્યા છે. સુખદેવજી તો ઉત્તર ના આપ્યો, પણ તરવો વિનેદુ, આજુબાજુ જે વૃક્ષો હતા ને એમણે હલી હલીને જાણે વ્યાસજીને ઉત્તર આપી રહ્યા છે કે વ્યાસજી અમારી સામે જુઓ, અમને વાવવામાં આવ્યા ત્યારે તાળ તડકો વરસાદ બધું અમે સહન કર્યું, પણ અમારી ઉપર ફળ લાગ્યા તો અમે નથી ખાતા. એ ફળ સમાજને આપ્યું. વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. એનામાં મોહ ન રાખો, સમાજના કલ્યાણમાં એને સમર્પિત કરી દો. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદયમ મુનિ મનનશીલા મુનિ સુખદેવજી વંદન કર્યા. તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતો, એને નમન કરીએ. એવા મુનિ, જો આપણે ત્યાં ઋષિ અને મુનિમાં ફરક છે. ઋષય મંત્ર દ્રષ્ટાર અને મનનશીલા મુનિ. દરેકની જુદી વ્યાખ્યા. કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ મહાત્મા હોય, કોઈ આચાર્ય હોય, કોઈ મુનિ હોય, કોઈ ઋષિ હોય. દરેકની જુદી અવસ્થા છે. આપણે તો બસ આમ ભગવાનનું નામ લેતા કથા કરતા જોઈએ એટલે કઈ પરમાત્મા. બંનેમાં ફરક છે. પુરાણી હોય, કથાકાર હોય, આચાર્ય હોય, આ દરેકમાં ફરક છે. દરેકની એક વિશેષ અવસ્થા છે, એમની વિશેષતા છે. એવા સુખદેવજી જે સર્વભૂત છે, દરેકમાં ઈશ્વરને જુએ છે. એમ કહેવાય કે જયારે દોડતા હતા અને અપ્સરાઓ સ્નાન કરતી હતી, સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડે. વ્યાસજી આવ્યા તો બધાએ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા. મારો 16 વર્ષનો યુવાન દીકરો જાય ત્યારે તમને શરમ નથી લાગતી, મારા જેવો ઘરડો જાય ત્યારે તમને શરમ લાગે, આવું કેમ? અપ્સરાઓએ હાથ જોડીને કહ્યું, મહાત્મા ક્ષમા કરજો, આપ ભલે વૃદ્ધ છો પણ આપના બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. પણ સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નહીં. એને તો કણ કણમાં કેવલ કેવલ ઈશ્વરના દર્શન. એના મનમાં કોઈ વિકાર નથી, અને જ્યાં વિકાર ના હોય ત્યાં શર્મ પણ ના. એવા સુખદેવજીને વંદન કરે. લઈ ગયા નૈમિષારણ્યમાં કથાને આગળ. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે. પણ યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે એટલે વિચાર કર્યો કે કઈ લૌકિક વિચાર કે વાત કરવા કરતા
ભગવત કથા સાંભળીએ તો યજ્ઞનો આનંદ વધી જાય. આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ તો સાથે સત્સંગને જોડી દઈએ ને તો એ સત્કર્મનો આનંદ વધી જાય. બને ને કોઈ પણ સોશિયલ વર્કનું કાર્ય હોય, સમાજ સેવા પણ કરવા જતા હો, પણ 2 ઘડી પ્રભુને વંદન કરીને જાઓ તો સત્કર્મ કરવાનો પણ મદ નહીં આવે. સત્કર્મ કર્યા પછી કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં આવે. અને સત્કર્મ કરવાની તકલીફ શું છે? લો આમને આટલી મદદ કરી તોય આમ જ કરી, હવે તો કોઈની મદદ જ નહીં કરવા. આવું થાય. સમજ સારી રાખી સત્કર્મ નહીં કરો ને તો સત્કર્મ પણ અભાવ લાવશે. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા ભાગ્યમાં પુણ્ય હતા એટલે તમે એની જોડે સારું કરી શક્યા, પણ એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. અને એના દુર્ભાવને કારણે આપણે આપણું સત્કર્મ શા માટે છોડીએ? એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિની અવ્યવસ્થાને કારણે ભગવાન કે પોતાના સત્કર્મોથી અભાવ નહીં લાવતો. ઘણી વાર અરે નાથ દ્વારામાં ગયા ને એટલી ભીડ, હવે તો જવું જ નહીં. અરે એ માણસોની અવ્યવસ્થા છે, એમાં ભગવાન જોડે વેર બાંધવાની જરૂર નથી. અમે તો વ્રજમાં ગયા ને ત્યાં આમ જોયું ને આમ જોયું, હવે તો જવું જ નહીં. એ માણસોની અવ્યવસ્થા છે, એમાં ભગવાનમાં ભાવ લાવવાની જરૂર નથી. કોઈ પણ તીર્થમાં, ભગવદ મંદિરમાં માણસોની અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર ન બાંધતા. પ્રભુમાં ભાવ નહીં લાવો. વ્યવસ્થા માણસ કરે છે અને દરેક વખતે ઉત્તમ હોય જરૂરી નથી, પણ એને કારણે ભગવાન કે તીર્થમાં અભાવ બુદ્ધિ લાવવી એ ઠીક નથી. એનો દોષ જો તીર્થનો, આ તીર્થનો દોષ નથી, આ માણસની અવ્યવસ્થા. અને એટલા માટે માણસની ભૂલને કારણે ભગવાનને દંડ નહીં આપે. જોવું કે આ માણસ વ્યવસ્થા કરી શકે એમ છે, છતાંય નથી, એની અવ્યવસ્થાને કારણે. પણ ભગવાન માટે કે તીર્થ માટે કે એના માટે નિંદનીય શબ્દો પ્રયુક્ત બને તો બચવું. કારણ કે એમાં એમનો કોઈ વાંક નથી, એમાં વાંક ક્યાંક આપણા સમાજની વ્યવસ્થા નથી. વ્યવસ્થા સુધારવાના, ક્યાંક વ્યવસ્થાનો ભાગ બની જાઓ તો તમને મોકો મળશે સત્કર્મ કરવાનો, વ્યવસ્થા કરવાનો. નથી બની શકતા તો પ્રણામ કરીને નીકળો, પણ મન બગાડીને તીર્થમાંથી નહીં નીકળો, મન બગાડીને મંદિરમાંથી નહીં નીકળો, મન બગાડીને પ્રભુની સન્મુખથી નહીં જવું. કારણ કે એમાં ક્યાંક આપણું જ નુકસાન. અને એટલા માટેની સાવધાની રાખી. તો આવા સુખદેવજી જે સર્વમાં ઈશ્વરના દર્શન કરે અને વંદન કર્યા, આગળ નૈમિષારણ્યમાં સત્કર્મની સાથે સત્સંગને જોડી દીધો. અને એટલા માટે એ સત્સંગ, એ સત્કર્મ પણ દિવ્ય બની ગયું. યજ્ઞમાં ભાગ સમય બચે છે એટલે કથા શ્રવણ કરવા માટે સૂતજીને બોલાવ્યા. કોઈ શ્રેષ્ઠીનો સંગ કરવો. કેવલ જેને બધું જ શાસ્ત્ર મોઢે હોય એ તો ઠીક છે, પણ જેના સંગથી ભગવાનમાં વિશ્વાસ વધે ને એવાનો સંગ કરવો. સત્સંગ એ જ છે કે જેના સંગથી ભગવાનમાં દ્રઢતા વધી જાય. નહીં તો ઘણા શાસ્ત્રો ભણેલા લોકો પણ આપણું મન ડગાવીને જતા. ભણેલા ગણેલા લોકો, લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા, હોસ્પિટલમાં ગયા. એટલે આપણું મન ચકડોળ ચડે. વાત તો સાચી છે, પણ બીમાર પડવું, સેવા કરવી, એનો તાલમેલ ક્યાં? કોઈ મેળ જ નથી. અચ્છા, તો જે સેવા નથી કરતા હોસ્પિટલમાં નથી હોતા? હોય છે ને, શરતીથી શરીર. પણ લોકો આ રીતે ખોટા લોજિક આપણે વિશ્વાસને ડગાવે છે, આપણી શ્રદ્ધાને ડગાવે. ખોટો લોજિક આપે. ઉલટાની વાત એવી કરવી જોઈએ કે તમારા બા તો ખરેખર બહુ ભાવવાળા, આટલા બીમાર પડ્યા તોય ખાટલામાં પડ્યા ઠાકોરજીનું નામ જ લીધા કરે. વાત તો આવી કરાય જેનાથી વિશ્વાસ વધે કે આટલા સંકટમાં પણ ઠાકોરજીનો સાથ છોડતા નથી, ઠાકોરજીનું નામ છોડતા નથી. એનાથી વિશ્વાસ વધે કે ના આપણે પણ લેવું જોઈએ. આપણે તો બધી અનુકૂળતા, પણ લોકો વાત ઊંધી કરે. તમે તો આટલી ભક્તિ કરતા તોય ધંધામાં નુકસાન આવ્યું, જે નથી કરતા એને નુકસાન નથી આવતું. ખોટી રીતે ભગવાનને જુદા કામમાં, આપણા પરાજય, આપણા દુર્ભાગ્ય, આપણી નિષ્ફળતામાં, બીમારીમાં જોડી અને ભગવાનમાં ભાવ લાવે. આ આજનો દુસ્તંગ છે.
પછી એ ગમે તેટલા શાસ્ત્રો ભણેલો હોય, ગમે તેટલી ડિગ્રીઓ મેળવેલો, ગમે તેટલો મોટો માણસ હોય, પણ એના વિચારોથી આપણું મન ભગવાનમાં ડગે તો એને દુસ્સંગ જાણવું. પણ અભણ હોય છતાંય આપણો વિશ્વાસ વધે. હમણાં થોડા દિવસ છે ઠાકોરજી છે ને બધું સારું કરી દે, આમ કરીને જે ઠાકોરજીમાં વિશ્વાસ વધારી જાય એવાનો સંગ કરો. હમણાં ભલે તકલીફ બીમારી છે, જોજો ને હમણાં દવા લાગુ પડી જશે અને આટલું ભગવાન નામ લો છો ને ઠાકોરજી બધું સારું કરી દેશે. આવો વિશ્વાસ વધારે એવાનો સંગ કરજો. અહીંયા સુતજીને બોલાવ્યા, ઉપર ઉચ્ચ આસન પર બિરાજમાન કર્યા, હાથ જોડીને સુંદર પ્રશ્નો કર્યા છે.